સૌથી પહેલો પ્રશ્ન છે કે ઈ કચરો એટલે કે ઈ વેસ્ટ, ઇલેક્ટ્રોનિક વેસ્ટ જે છે, ઇલેક્ટ્રોનિક વેસ્ટ એની અંદર ન્યુરોટોક્સિક આવેલા હોય છે, ન્યુરોટોક્સિક જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના વિકાસને અવરોધી શકે છે. તો એમાંથી એ કયું આવેલું હોય છે એ કહેવા માંગે છે. હકીકતમાં પ્રશ્ન હરખો બનાવેલો નથી કે ઈ કચરામાં ન્યુરોટોક્સિક હોય છે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના વિકાસને અવરોધી શકે છે. હા તો સાચી વાત, અવરોધી શકે, પણ પ્રશ્ન શું પાછળ કંઈક ક્વેશ્ચન માર્ક આવે એવું તો બનાવો. તો આવી અમુક ભૂલ એક્ઝામિનર પણ અમુક વાર કરી દેતો હોય, એમને એમ ખાલી વેટ ઉતારતા એમ પેપર કાઢી નાખ્યો હોય એ રીતે. આપણે સમજીએ પહેલાં તમને ખબર હોય છે કે ઈ વેસ્ટ ઇલેક્ટ્રોનિક કચરો જે છે, વીજાણુ કચરો, મોબાઈલ ફોન, પ્રિન્ટર, લેપટોપ, કોમ્પ્યુટર, એ બધામાંથી જે કચરો નીકળે એ ન્યુરોટોક્સિક હોય છે. ન્યુરોટોક્સિકનો મતલબ શું? ન્યુરો શબ્દ કોની હારે જોડાયેલો છે? બહુ પહેલાં ચલાવી દીધું તમે. ન્યુરો શબ્દ મગજ સાથે જોડાયેલો છે, બ્રેઇન સાથે જોડાયેલો છે. મગજના જે સેલ હોય એને ન્યુરોન્સ કહેવામાં આવે, ન્યુરોન્સ કહેવામાં આવે. પછી વાત કરીએ, મગજના જે સ્પેશિયાલિસ્ટ હોય એને ન્યુરોલોજિસ્ટ કહેવામાં આવે ડૉક્ટરના ભાષાની અંદર. તો મગજને જે અમુક નુકસાન કરતા પદાર્થો હોય એને ન્યુરોટોક્સિક કહેવામાં આવે. ટોક્સિકનો મતલબ શું? ટોક્સિકનો મતલબ થાય ઝેર, પોઈઝન. ટોક્સિકનો સિનોનિમ શું થાય? પોઈઝન, ઝેર. તો ન્યુરોટોક્સિક એટલે કે મગજને ખરાબ અસર કરવાવાળું અથવા મગજની અંદર ઝેર ભરવાવાળું જે એને ન્યુરોટોક્સિન કહેવાય. વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ આ પૂછી જશે કે ઇલેક્ટ્રોનિક વેસ્ટ, ઈ કચરો જે છે એ મગજના સેલ્સને નુકસાન કરે છે અને ન્યુરોટોક્સિક તરીકેનું વર્તન કરે છે. વિધાન સાચું પડી જશે. તો ન્યુરોટોક્સિક શું કરે? તો મગજની અંદર જે CNS આવેલી હોય, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, એના વિકાસને, એનું ડેવલપમેન્ટ જે છે એને અવરોધી નાખે અને એના ગ્રોથને જે છે એ અટકાવી દે, જેના કારણે એ સરખું કામ કરતું નથી. તો ઈ વેસ્ટની અંદર પણ એક્ઝેક્ટ કયું પરિબળ, કયું તત્વ, કયું ધાતુ જે છે એ આ કામ કરે છે? તો ઈ વેસ્ટની અંદર લીડ એટલે કે લેડ, હકીકતમાં લીડ ન આવે પણ લેડ આવે, લેડ એટલે કે પીબી એનું અણુસૂત્ર છે. લેડ અને પારો એટલે મર્ક્યુરી, જેનું અણુસૂત્ર છે Hg. આ બંને ભેગા થઈ અને આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના વિકાસને અવરોધે છે. આપણે વાત કરીએ પારા ઉપર તો આપણે ડિટેલમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. પારો એટલે કે Mg, જેના કારણે મિનામાટા નામનો રોગ થાય છે. જાપાનની અંદર મિનામાટા જે છે એનું કન્વેન્શન કરવામાં આવેલું હતું અને મિનામાટા નામનો રોગ જે છે એ નાના બાળકોની અંદર સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, એના મગજની વિચારવાની જે ન્યુરોનની જે સિસ્ટમ હોય એને નુકસાન પહોંચાડે છે. એની ઉપર આપણે ડિટેલમાં વિગતવાર બધી વસ્તુ ચર્ચા કરી લીધેલી છે, તો એ વિડીયો તમે જોઈ લેજો. જાપાનની અંદર મિનામાટા નામનું ગામ અને મિનામાટા નામની એક ગલ્ફ ખાડી પણ આવેલી છે, એ બધું આપણે ડિટેલમાં જોઈ લીધું છે. તો ઇન શોર્ટ, ઈ વેસ્ટની અંદર જે લેડ એટલે કે પીબી અને મર્ક્યુરી એટલે કે Hg જે આવેલું હોય એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના વિકાસને અવરોધવાનું કામ કરે છે. આપણે થોડી વાત કરીએ કે ઈ વેસ્ટ એટલે મેં તમને કહી દીધું કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો જે ફેંકાયેલા હોય, ટીવી, કોમ્પ્યુટર ને બેટરી, પ્રિન્ટર ને આ બધું, આ બધાની અંદર ટોક્સિક હેવી મેટલ્સ હોય છે. આ બધાની અંદર ભારે ધાતુ હોય, ભારે ધાતુ, હેવી મેટલ્સ અને ટોક્સિક ઝેરી હોય છે જે પર્યાવરણને અને માનવ જીવનને નુકસાન પહોંચાડે. તો મુખ્યત્વે કયા હોય? લેડ જેને આપણે પીબી કહીએ. આ લેડ શેની અંદર હોય? તો કે સોલ્ડરની અંદર, CRT સ્ક્રીનની અંદર, CRT એટલે કે કેથોડ રે ટ્યુબ, બેટરીની અંદર અને નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડે. મર્ક્યુરી જે છે એ સ્વિચમાં, ફ્લોરોસેન્ટમાં, લાઇટમાં, આ બધામાં અને મગજ અને કિડનીને નુકસાન પહોંચાડે. કેડમિયમ એ પણ ભારે તત્વ છે અને એ પણ ઇલેક્ટ્રોનિક વેસ્ટની અંદરથી નીકળી શકે છે, એમાંથી નીકળે. કેડમિયમથી ઈટાઈ નામનો રોગ થાય છે, એ પણ આપણે સાલો પહેલાં ભણી ચૂક્યા છીએ. તો આ બેટરીની અંદર સેમિકન્ડક્ટરમાં કેડમિયમ જોવા મળે છે અને કેડમિયમ જે છે એના કારણે હાડકાં અને યકૃત જે છે એની ઉપર અસર થાય છે. હાડકાં જે છે એ નબળા પડી જતા હોય છે. ક્રોમિયમ જે છે એ પણ આની અંદર એક વેસ્ટ તરીકે જોવા મળે છે. Cr6 હેક્ઝાવેલન્ટ અને મેટલ કોટિંગમાં એ બધા માટે જવાબદાર છે. ચામડી અને શ્વસનમાં ઝેર ઉત્પન્ન કરે છે. નિકલ, કોપર, ઝીંક એ પણ નાના પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક વેસ્ટ જે છે એ ઉત્પન્ન કરે છે. ઇન શોર્ટ, પ્રશ્ન એ પણ પૂછે છે નીચેનામાંથી કયા ઇલેક્ટ્રોનિક વેસ્ટમાં જોવા મળે છે? તો પીબી એટલે કે લેડ, Hg એટલે કે પારો, કેડમિયમ, ક્રોમિયમ, નિકલ, આ બધા ઇલેક્ટ્રોનિક વેસ્ટ તરીકે ઝેરનું કામ કરે છે. પર્યાવરણ ઉપર અસર કરે છે, ભૂગર્ભ જળને નુકસાન કરે છે. માનવ આરોગ્યની વાત કરીએ તો મગજના વિકાસમાં, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, કિડની, કેન્સર, આ બધી વસ્તુઓ જે છે એ અટકાવે છે, આ બધાને અસર કરે છે. ઇકોલોજીની વાત કરીએ તો ઇકોલોજીની અંદર પણ ફૂડ ચેઇનની અંદર આ બધા તત્વો જે છે ઘૂસી જાય છે. તમને એવું લાગે ફૂડ ચેઇનની અંદર કઈ રીતે ઘૂસે? સાલો પહેલાં આપણે ટોપિક ચલાવી ચૂક્યો છે કે બાયો એક્યુમ્યુલેશન અને બાયો મેગ્નિફિકેશન, એના માધ્યમથી એ ફૂડ ચેઇનની અંદર, જંતુઓની અંદર, પક્ષીઓની અંદર, માછલીઓની અંદર જે છે એનો સંચય થઈ જાય, બાયો એક્યુમ્યુલેશન થઈ જાય. બાકી એ ટોપિક જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય કે આખી ચીજ શું છે.